કલ્પના કરો કે તમે વર્ષોથી અમેરિકામાં નોકરી કરી રહ્યા છો, ઘર ખરીદ્યું છે, બાળકો સ્કૂલમાં ભણે છે, મોર્ગેજ અને બીજા ખર્ચાઓ ચૂકવી રહ્યા છો અને અચાનક એક દિવસ તમારી કંપની કહે કે તમારી નોકરી હવે રહી નથી. સામાન્ય અમેરિકન કર્મચારી માટે આ મુશ્કેલી છે, પરંતુ જો તમે H-1B વિઝા પર છો તો આ માત્ર નોકરી જવાની વાત નથી. આ તમારા આખા અમેરિકન જીવનને જોખમમાં મૂકી શકે છે. અને હવે ટ્રમ્પ સરકાર તરફથી જે નવી દરખાસ્ત સામે આવી રહી છે, તેણે અમેરિકામાં રહેતા લાખો વિદેશી કર્મચારીઓ, ખાસ કરીને ભારતીયો અને ગુજરાતીઓની ચિંતા વધારી દીધી છે. સૌથી મોટો સવાલ એ છે કે શું H-1B વિઝા ધારકોને નોકરી ગુમાવ્યા પછી મળતો 60 દિવસનો ગ્રેસ પીરિયડ હવે ટૂંકાવી દેવામાં આવશે કે પછી સંપૂર્ણપણે ખતમ કરી દેવામાં આવશે? જો આવું થાય તો નોકરી ગુમાવનાર ભારતીય કર્મચારી પાસે નવી નોકરી શોધવા માટે લગભગ કોઈ સમય જ નહીં રહે. અને મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે આ વાત માત્ર ચર્ચા સુધી સીમિત નથી રહી, પરંતુ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી એટલે કે DHS તરફથી આ અંગેની દરખાસ્ત વ્હાઇટ હાઉસની ઓફિસ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ રેગ્યુલેટરી અફેર્સ એટલે કે OIRA સુધી પહોંચી હોવાનું સામે આવ્યું છે. જો કે અહીં એક વાત ખૂબ જ ધ્યાનથી સમજવી જરૂરી છે કે આ હજુ અંતિમ નિયમ નથી. આ એક પ્રસ્તાવિત કાર્યવાહી છે અને તેની સંપૂર્ણ વિગતો હજુ જાહેર થવાની બાકી છે. એટલે 60 દિવસનો સમય સીધો જ શૂન્ય થઈ જશે એવું અત્યારે ચોક્કસ કહી શકાય નહીં. પરંતુ જો સરકાર ખરેખર આ ગ્રેસ પીરિયડ ઘટાડે છે અથવા ખતમ કરે છે તો તેની સીધી અસર અમેરિકામાં કામ કરતા ભારતીય પ્રોફેશનલ્સ પર પડી શકે છે. કારણ કે H-1B પ્રોગ્રામમાં ભારતીય નાગરિકોનું પ્રમાણ સૌથી વધારે છે. એટલે જો તમે H-1B પર છો, તમારા પરિવારમાં કોઈ H-1B પર છે અથવા તમારો દીકરો કે દીકરી અમેરિકામાં H-1B નોકરી શોધી રહ્યા છે, તો આ સમાચારને સામાન્ય સમાચાર સમજીને અવગણશો નહીં. કારણ કે 60 દિવસનો આ સમય શા માટે મહત્વનો છે તે સમજશો તો તમને આ દરખાસ્તની ગંભીરતા સમજાશે. હાલના નિયમ પ્રમાણે H-1B સહિત કેટલાક નોન ઇમિગ્રન્ટ વિઝા ધારકોને નોકરી ગુમાવ્યા પછી મહત્તમ 60 દિવસનો ગ્રેસ પીરિયડ મળી શકે છે. આ સમય દરમિયાન કર્મચારી નવી નોકરી શોધી શકે છે, નવા એમ્પ્લોયર દ્વારા જરૂરી H-1B કાર્યવાહી કરાવી શકે છે અથવા પોતાની ઇમિગ્રેશન સ્થિતિ જાળવવા માટે યોગ્ય વિકલ્પ શોધી શકે છે. આ વ્યવસ્થા 2017 થી અમલમાં છે અને ચટણીનો સામનો કરનારા H-1B કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સુરક્ષા બની રહી છે. હવે વિચાર કરો કે આ 60 દિવસ પણ ન રહે તો શું થશે? અમેરિકામાં કોઈ વ્યક્તિ નોકરી ગુમાવે ત્યારે બીજા જ દિવસે નવી નોકરી મળતી નથી. પહેલા રિઝ્યુમ મોકલવો પડે, પછી રિક્રુટરનો કોલ, ટેકનિકલ ઇન્ટરવ્યુ, મેનેજર રાઉન્ડ, HR રાઉન્ડ, સેલેરી નેગોશિએશન અને ઘણી વખત બેકગ્રાઉન્ડ ચેક. આ આખી પ્રક્રિયામાં અઠવાડિયા નહીં પરંતુ ઘણી વખત 2 મહિના કે તેનાથી પણ વધારે સમય લાગી શકે છે. અને H-1B કર્મચારી માટે દરેક કંપની ઇમિગ્રેશન પ્રક્રિયા કરવા તૈયાર હોય એવું જરૂરી નથી. એટલે જો કોઈ ભારતીય કર્મચારીને અચાનક લે ઓફ મળી જાય અને સરકાર ગ્રેસ પીરિયડ ખૂબ ટૂંકો કરી નાખે તો તેની પાસે નવી નોકરી શોધવા માટે અત્યંત ઓછો સમય રહેશે. હવે અહીંથી વાત વધુ ગંભીર બને છે. અમેરિકામાં છેલ્લા સમયથી ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં છટણીની ચર્ચા ચાલી રહી છે. મોટા પદ પર કામ કરતા ઘણા ભારતીયો અને અન્ય વિદેશી કર્મચારીઓ માટે નોકરી ગુમાવવાનો અર્થ માત્ર પગાર બંધ થવો નથી. કેટલાક લોકોએ અમેરિકામાં ઘર લીધું છે, બાળકોની સ્કૂલ અને કોલેજની વ્યવસ્થા કરી છે, કાર લોન છે, મોર્ગેજ છે અને વર્ષોથી અમેરિકામાં ટેક્સ ભર્યા છે. આવા પરિવારો માટે અચાનક અમેરિકા છોડવાની સ્થિતિ ઊભી થાય તો માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ આખા પરિવારનું જીવન હચમચી શકે છે. ખાસ કરીને ગુજરાતીઓ માટે આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે. કારણ કે અમેરિકામાં વર્ષોથી સ્થાયી થયેલા અનેક ગુજરાતી પરિવારો હવે અહીં પોતાનું ઘર, બિઝનેસ, નોકરી અને પરિવાર બનાવી ચૂક્યા છે. જો પરિવારનો મુખ્ય કમાઉ સભ્ય H-1B સ્ટેટસ પર હોય અને તેની નોકરી જતી રહે તો પરિવાર માટે ઇમિગ્રેશન સ્ટેટસ સાથે આર્થિક દબાણ પણ ઊભું થઈ શકે છે. પરંતુ મિત્રો, આ મામલાનો બીજો એક મહત્વનો ભાગ પણ છે. માની લો કે કોઈ H-1B કર્મચારી પોતાની મરજીથી નોકરી બદલવા માંગે છે. સામાન્ય રીતે તે નવી કંપની સાથે વાત કરે, નવી કંપની H-1B ટ્રાન્સફર માટે કાર્યવાહી શરૂ કરે અને ત્યારબાદ નોકરી બદલવાની પ્રક્રિયા આગળ વધે. પરંતુ જો ગ્રેસ પીરિયડ ખૂબ ઓછો થઈ જાય તો નોકરી બદલવાની આ સમગ્ર પ્રક્રિયા વધુ જોખમી બની શકે છે.
અને જો કોઈ વ્યક્તિને અચાનક લે ઓફ કરવામાં આવે તો તેની મુશ્કેલી તો વધુ વધી શકે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ પાસે જે પણ યોગ્ય નોકરીની તક મળે તેને ઝડપથી સ્વીકારવાની મજબૂરી ઊભી થઈ શકે છે, ભલે તે અગાઉની સેલેરી કરતા ઓછી હોય અથવા પદ નાનું હોય. હવે સવાલ એ છે કે ટ્રમ્પ સરકાર આવું શા માટે કરવા માંગે છે? ઇમિગ્રેશન વિરોધી જૂથો લાંબા સમયથી દલીલ કરતા આવ્યા છે કે H-1B જેવા કાર્યક્રમોનો ઉપયોગ કરીને અમેરિકન કંપનીઓ વિદેશી કર્મચારીઓને રાખે છે અને કેટલાક કિસ્સામાં અમેરિકન વર્કર્સની જગ્યાએ ઓછા ખર્ચે વિદેશી કર્મચારીઓને પ્રાથમિકતા આપવામાં આવે છે. તેમનું કહેવું છે કે H-1B એક ટેમ્પરરી વર્ક વિઝા પ્રોગ્રામ છે, એટલે નોકરી પૂરી થાય તો વિદેશી કર્મચારીને લાંબા સમય સુધી અમેરિકામાં રહેવાની છૂટ ન હોવી જોઈએ. બીજી તરફ ઇમિગ્રેશન સમર્થકો કહે છે કે H-1B કર્મચારીઓ અમેરિકાની ટેકનોલોજી, હેલ્થકેર, એન્જિનિયરિંગ અને અન્ય મહત્વના ક્ષેત્રોમાં યોગદાન આપે છે અને તેમને માત્ર નોકરી ગુમાવવાના કારણે તરત જ દેશ છોડવા માટે મજબૂર કરવું યોગ્ય નથી. તેમના મતે 60 દિવસનો ગ્રેસ પીરિયડ નવી નોકરી અને કાયદેસર સ્ટેટસ જાળવવા માટે જરૂરી સમય છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે DHS અંતે શું નિર્ણય લેશે? હાલમાં ઉપલબ્ધ માહિતી પ્રમાણે દરખાસ્ત OIRA સુધી પહોંચી છે, પરંતુ અંતિમ નિયમની સંપૂર્ણ વિગતો હજુ બહાર આવી નથી. એટલે સરકાર 60 દિવસને 30 દિવસ કરે છે, 15 દિવસ કરે છે કે સંપૂર્ણપણે દૂર કરે છે તે અત્યારે કહી શકાય નહીં. અને આ જ કારણ છે કે અમેરિકામાં રહેતા ભારતીયો માટે અત્યારે સૌથી મહત્વની બાબત છે કે અફવાઓથી ગભરાવું નહીં, પરંતુ સત્તાવાર નિર્ણય પર નજર રાખવી. ખાસ કરીને H-1B પર કામ કરતા લોકો પોતાની ઇમિગ્રેશન સ્થિતિ, પાસપોર્ટ, I-94, H-1B દસ્તાવેજો અને રોજગાર સંબંધિત રેકોર્ડ યોગ્ય રીતે જાળવી રાખે તે મહત્વનું છે. જો કોઈ વ્યક્તિને લે ઓફ મળે તો છેલ્લી ઘડીએ કાર્યવાહી કરવાના બદલે તરત જ યોગ્ય ઇમિગ્રેશન નિષ્ણાત અથવા એટર્ની પાસેથી પોતાની પરિસ્થિતિ પ્રમાણે સલાહ લેવી જરૂરી બની શકે છે. કારણ કે જો ગ્રેસ પીરિયડમાં કોઈ ફેરફાર થાય તો દરેક વ્યક્તિ માટે પરિસ્થિતિ અલગ હોઈ શકે છે. અને મિત્રો, આ સમગ્ર મામલાની સૌથી મોટી અસર માત્ર H-1B કર્મચારીઓ સુધી મર્યાદિત રહે તેવી પણ શક્યતા નથી. જો કંપનીઓને લાગે કે વિદેશી કર્મચારીઓને હાયર કરવાથી ઇમિગ્રેશન પ્રક્રિયા અને સરકારી તપાસનું જોખમ વધી રહ્યું છે, તો કેટલીક કંપનીઓ ભવિષ્યમાં વિદેશી કર્મચારીઓને હાયર કરવામાં વધુ સાવચેત બની શકે છે. આનો સીધો અસર અમેરિકામાં નોકરી શોધી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ અને નવા ગ્રેજ્યુએટ્સ પર પણ પડી શકે છે. ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ પર જેઓ અભ્યાસ પૂર્ણ કર્યા પછી OPT દ્વારા નોકરી મેળવવા અને આગળ H-1B સુધી પહોંચવાનું સપનું જોઈ રહ્યા છે. એટલે આ માત્ર એક ગ્રેસ પીરિયડની વાત નથી, પરંતુ અમેરિકામાં ભારતીય પ્રોફેશનલ્સ માટેના સમગ્ર રોજગાર અને ઇમિગ્રેશન વાતાવરણમાં આવી રહેલા સંભવિત બદલાવનો સંકેત પણ બની શકે છે. જો કે ફરી એકવાર કહી દઈએ કે અત્યારે આ દરખાસ્ત અંતિમ નિયમ બની નથી અને જ્યાં સુધી સરકાર તરફથી સત્તાવાર અંતિમ નિયમ બહાર ન આવે ત્યાં સુધી 60 દિવસનો વર્તમાન ગ્રેસ પીરિયડ આપોઆપ ખતમ થઈ ગયો છે એવું માનવું યોગ્ય નહીં હોય. પરંતુ જો આ દરખાસ્ત અંતે કડક નિયમોમાં ફેરવાય છે તો અમેરિકામાં H-1B પર કામ કરતા ભારતીયો માટે નોકરી ગુમાવ્યા પછીનો સમય ખૂબ જ કિંમતી બની જશે. આજે જે 60 દિવસનો સમય નવી શરૂઆત માટે તક આપે છે તે જો આવતીકાલે ખૂબ ઓછો થઈ જાય તો એક લે ઓફ આખા પરિવારના ભવિષ્યનો સવાલ બની શકે છે. એટલે જો તમે અમેરિકામાં H-1B પર છો, તમારા પરિવારનો કોઈ સભ્ય H-1B પર છે અથવા તમે ભવિષ્યમાં H-1B દ્વારા અમેરિકામાં કામ કરવાની તૈયારી કરી રહ્યા છો, તો આ મુદ્દા પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે ટ્રમ્પ સરકારની ઇમિગ્રેશન નીતિમાં એક પછી એક કડક પગલાંની ચર્ચા વચ્ચે હવે સવાલ માત્ર એટલો નથી કે અમેરિકામાં નોકરી મળશે કે નહીં, સવાલ એ પણ છે કે નોકરી ગયા પછી અમેરિકામાં રહેવા માટે તમારી પાસે કેટલો સમય બચશે. અને જો આ 60 દિવસનો સમય ખરેખર ઘટાડી દેવામાં આવે છે તો અમેરિકામાં રહેતા મોટી સંખ્યામાં ભારતીય પ્રોફેશનલ્સ માટે આવનારા દિવસોમાં નોકરી શોધવાની દરેક ક્ષણ અત્યંત મહત્વની બની શકે છે.